હાલો મિત્રો, હું છું સવજી લાઠિયા। તો મિત્રો, આજે હું તમને એક એવો વિડીયો બતાવવા માગું છું કે ઠળિયા ગામની અંદર જે રામદેવજી બાપાનું જીવન ચરિત્રનું આખ્યાન, સમાધિ આખ્યાન, એની અંદર જે સતી દાડલદે અને રાવત રણસિંહનો પ્રસંગ ભજવવામાં આવ્યો છે મિત્રો। અને એમાંય અમારે રાવત રણસિંહનું પાત્ર અમારે ભાવેશભાઈ બોળિયા એ પાત્ર ભજવું છે મિત્રો। તમને એક ફરી પાત્ર જોવાની મજા આવે તો જ કહેવાનું, બરાબર। રાવત રણસિંહ અને સતી દાળલદે મસુ નદીમાં પાણી ભરવા ગયા હોય અને રાવત રણસિંહ તેમની પાછળ ઘોડા પાવા માટે જાય છે મસુ નદીમાં, અને કેવી બીના બને છે મિત્રો। તો ચાલો તમને સતી દાળલદે અને રાવત રણસિંહનો પ્રસંગ બતાવું, અને એ વખતે કેવું ગીત ગાયું હતું, સતી દાળલદે રાવત રણસિંહને શું કહે છે, સાંભળો મિત્રો। તો મિત્રો, આટ એટલું સતી દાળલદે રાવત રણસિંહને સમજાવે છે કે તમે રહેવા દો, કારણ કે સતી દાળલદે તો મહાન સતી હતા। આ રાવત રણસિંહને ક્યાં ખબર હતી કે સતી દાળલદે તો મહાન સતી છે? એટલું કહેવા છતાંય રાવત રણસિંહ પાછા ન વળ્યા, અને રાવત રણસિંહ સતી દાળલદેને શું કહે છે,
આમ સતી દાડલ દે રાવત રણસિંહને વારંવાર સમજાવે છે કે મહારાજ રહેવા જો, અમે તમારી દીકરીઓ કહેવાય, તમે તો અમારા બાપ સમાન છો, તમે તો અમારા પિતાજી કહેવાઓ. પણ રાવત રણસિંહ કોઈ વાતે માનતા નથી. સતી દાળતે કહે છે કે આનું પરિણામ સારું નહીં આવે, પણ રાવત રણસિંહ તો દારૂના નશામાં ભાન ભૂલેલા હતા. એ નો પાછું વળ્યા એટલે નો જ પાછું વળ્યા, અને સતી દાળતને અંતે પણ શું કહેવા લાગ્યા છે. આમ રાવત રણસિંહને સતી દાળતે વારંવાર સમજાવે છે, છતાં રાવત રણસિંહ સમજતા નથી. આમ કરતાં કરતાં ધીરે ધીરે માણેક ચોકમાં પહોંચે છે. બે ચાર બહેનું સતી દાળતે પાણી ભરીને માણેક ચોકમાં પહોંચ્યા. એવામાં માણેક ચોકમાં પહોંચતા રાવત રણસિંહ સતી દાળતેનો પાલવનો શેડો હાલે છે. રાવત રણસિંહે સતી દાળતેનો પાલવનો શેડો પકડ્યો છે મિત્રો. ત્યારે સતી દાળતે એને સમજાવે છે કે રહેવા જો બાપુ, રહેવા જો, આનું પરિણામ સારું નહીં આવે. પણ રાવત રણસિંહ માનતા નથી. ત્યારે શું કહેવાય છે? આવવાનું ઘરે એ જાનો રે સતીનો શેડલો રે રે, અને અહીંયા મારી સમાધિ ગળાય રે. આવવાનું કરે એ જાનો રે સતીનો શેડલો રે રે. સતી દાળતે વારંવાર સમજાવે છે, પણ રાવત રણસિંહ કોઈ વાતે માનતા નથી. ત્યારે સતી દાળતે રાવત રણસિંહને શ્રાપ આપે છે, જા તું નુગરો બની જા. રાવત રણસિંહ નુગરો બની ગયા છે. રાવત રણસિંહ ત્યાંથી એના રાજ દરબાર તરફ ચાલ્યા જાય છે, અને સતી દાળતે આ બાજુ સમાધિ લેવાનો નિર્ણય લે છે. તો મિત્રો, આવી રીતે સતી દાળતે માણેક ચોકમાં સમાધિ લીધી હતી. તો આજનો વિડીયો મિત્રો તમને કેવો લાગ્યો? જો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, અને યુટ્યુબની અંદર સબસ્ક્રાઈબર કરજો, ફેસબુકની અંદર ફોલો કરજો. જય રામાપીર, જય અલગ ધણી.